નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા, શ્રી હરિ મોબાઈલ ક્લાસ સુરત। તમે ક્યારે મોબાઈલ હેક કરેલો નામ સાંભળ્યું છે કે આ ટાઈપના મોબાઈલ હેક થઈ જાય કોઈ પણ લિંક ખોલો એટલે? આજે મારી પાસે એક મારા ફોલોવર મિત્ર જે મારા વિડીયા જોતા હશે, મોટા વરાસત આવ્યા છે, મને કલ્પેશભાઈ મારા મોબાઈલમાં એક લિંક આવેલી, મેં ખોલ્યો ને એટલે મારો મોબાઈલ હેક થઈ ગયો। મેં કીધું કઈ રીતનું થઈ ગયું, એટલે એને મને આખો બતાવ્યો, એટલે એ વિડીયો હું તમને બતાવું છું। આ વિડીયો તમે જુઓ કે મોબાઈલ હેક થઈ ગયેલો હોય તો શું કરવાનું, હવે તમારે સ્વિચ ઓફ કરો, કાંઈ પણ કરો તો ન થાય। તો એવા સમયે તમારા મોબાઈલને ફોર્મેટ મારવો હોય તો પણ ન થતું હોય, તો હવે શું કરવાનું છે એના આ વિડીયોના માધ્યમથી બતાવું છું। એને સોફ્ટવેર જ તમારે મારવું પડે, એનો બીજો કોઈ ઓપ્શન નથી। એટલે આજુબાજુમાં મોબાઈલની દુકાનમાં કોઈ સોફ્ટવેર મારતા હોય બરોબર છે, એના કરે મારી દુકાને લેતા આવજો, હું તમને મોબાઈલમાં ફોર્મેટ મારી દઈશ। બાકી આની અંદર બેંકમાં ડિટેલ જેટલી હશે ને બધી ઉડી જશે, બેંકમાં જે પણ પૈસા હોય તો તમને એમ થાય અલ્પેશભાઈ હેક થયેલો મોબાઈલ બતાવો તો। હવે તમે આ વિડીયો જુઓ, આ ટાઈપનો મોબાઈલ થઈ જાય, તમે ગમે એમ કરો તો નહીં થાય। આ વિડીયો ખૂબ શેર કરો અને તમારા મિત્રોને પણ બતાવો કે તમારો મોબાઈલ કોઈ હેક કરે તો આ ટાઈપનું થાય। ખૂબ આ મારા મિત્રોનો મોબાઈલમાં ખાલી વોટ્સઅપમાં લિંક ખોલી આ ટાઈપનું હેક થઈ ગયું, આ ટાઈપનું થઈ ગયું, એટલે મને બતાવવા છે કલ્પેશભાઈ આ શું થઈ ગયું। એટલે ફટાફટ આવા સમયે તમારે ફોર્મેટ મારવું જરૂરી છે, કેમ કે અત્યારે આ સામેવાળી વ્યક્તિ જેને હેક કર્યો હોય ને વાપરતા હોય। જો હવે તમે ગમે એમ કરો છો તો મેનુ બહાર જ નથી આવતું, મેનુ ન આવે। શું કામ કે આમાં બેંકમાંથી જેટલા પૈસા હશે એ ફટાફટ ઉડતા હશે, કેમ કે અત્યારે આમાં તમારો આઈડી પાસવર્ડથી માંડીને બધું સામેવાળી વ્યક્તિ વાપરે છે, કેમ કે હવે એવા સોફ્ટવેર આવી ગયા છે, ઓટીપીની જરૂર પણ નથી પડતી। જો હું કેટલી મહેનત કરું છું મતલબ લાવવા માટે, મેનુ પણ આવે છે, અને ચોક્કસ તમારે ફોર્મેટ જ કરવો પડશે, આમાં બીજો ઓપ્શન જ નથી। જો મને જેટલી ટ્રીક હતી મેનુ લાવવા માટેની બધા ઓપ્શન મેં ટ્રાય મારી જોયા છે, પણ તમારો મોબાઈલ જ્યારે હેક થઈ ગયો, તમે શબ્દો સાંભળ્યા છે કલ્પેશભાઈ મારો મોબાઈલ હેક થઈ ગયો દોસ્તાનો, પણ જો આ રીતનો હોય અને હેક થયો કહેવાય। હવે હું જો ગમે એમ તમે કરો તો પ્રોબ્લેમ સોલ્વ નહીં થઈ જશે, મેનુ જ નહીં આવે। હું કેટલી મહેનત કરું છું। હવે આને ફોર્મેટ મારી દઈશ હમણાં હું, અને પછી તમને આખું બતાવું છું, અને ફોર્મેટ મારે છે એવું ઓપ્શન નથી। તો હવે મોબાઈલને ફોર્મેટ કઈ રીતે કરવું એ પણ હું તમને પછીના બીજા વિડીયોમાં સમજાવીશ। આ મિત્રોનો મોબાઈલ ફોર્મેટ મારે ફટાફટ કરવો પડ્યો, કેમ કે એના ખાતામાં પૈસા પડ્યા હતા બેંકમાં। મને કલ્પેશભાઈ તમે મને ઝટ ફોર્મેટ મારજો, નકર પૈસા ઉડી જશે, અને ઉડી પણ જાત, એમાં કોઈ શંકા નથી। એટલે મેં ફટાફટ એના ફોર્મેટ મારી દીધા, પછી એનું મસ્ત સ્ટાર્ટ કરીને બતાવું છું। જ્યારે પણ તમે ફોર્મેટ મારો ને ત્યારે 24 કલાક સુધી એનો તમારું ગૂગલ આઈડી પાસવર્ડ નથી આપવાનું, જો સ્કીપ આપી દેજો એમ। આઈડી પાસવર્ડ ન નાખતા, બેંકની એપ્લિકેશન ન નાખતા, નકર પૈસા કપાશે। 24 કલાક સુધી મારો શબ્દ સાંભળજો, જો મસ્ત મોબાઈલ ચાર્જ ચાલુ કરી દીધો છે મેં, પણ આઈડી પાસવર્ડની કોઈ વસ્તુ નથી નાખ્યું 24 કલાક સુધી, નકર એ પાછો એ હેક જેને કર્યો હોય ને એના હાથમાં વહી જાય। એટલે ફોન પે, ગૂગલ પે એમાંથી પૈસા ઉઠતા વાર નથી, એટલે બેંક સાથે આપણે બધા લિંકો એડ કરી લેવું। આ વિડીયો ખૂબ શેર કરો, મિત્રોને જણાવો।